ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલના કુટુંબ વ્યવસ્થા જાળવવા સંબંધિત નિવેદનને લઈને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ ખુલ્લું સમર્થન આપ્યું છે। તેમણે વન ચાઇલ્ડ પોલિસી સમાજ માટે હાનિકારક હોવાનું જણાવી કુટુંબ અને સમાજની ગોઠવણી બચાવવા પરિવારોને હમણાંથી જ સજાગ થવાની અપીલ કરી છે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલના સૂચનાત્મક નિવેદન અંગે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ સમર્થન વ્યક્ત કર્યું છે। તેમણે જણાવ્યું હતું કે કુટુંબ વ્યવસ્થાનો નાશ ન થવો જોઈએ અને આ મુદ્દો માત્ર પાટીદાર સમાજ પૂરતો સીમિત નથી પરંતુ સમગ્ર સમાજ માટે મહત્ત્વનો છે। અલ્પેશ કથિરિયાએ કહ્યું કે આજના સમયમાં નવદંપતિ લગ્ન બાદ ઉજ્જવળ ભવિષ્ય માટે વન ચાઇલ્ડ પોલિસી અપનાવવાનો વિચાર કરે છે, પરંતુ તેના કારણે સભ્ય સમાજની વ્યવસ્થા ખોરવાઈ શકે છે। કુટુંબ વ્યવસ્થાનો નાશ થવાની સાથે લોકશાહીમાં પ્રતિનિધિત્વ પણ ઘટી શકે છે અને આર્થિક રીતે પણ કુટુંબ પછાત થઈ શકે છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય તેની ચિંતા આજથી જ કરવાની જરૂર છે। પરિવારોને આગળ આવી આ મુદ્દે વિચારવું જોઈએ જેથી કુટુંબ પર આર્થિક બોજો ન પડે અને સમાજની ગોઠવણી મજબૂત રહે। કથિરિયાએ ઉમેર્યું કે આરપી પટેલે કુટુંબ વ્યવસ્થાને લઈને આપેલું નિવેદન સમયોચિત અને વિચારવા યોગ્ય છે। આરપી પટેલનું જે નિવેદન સામે આવ્યું છે એ નિવેદન પછી દરેક સમાજે અને સમગ્ર હિન્દુ સમાજે આ બાબતે વિચાર કરવો પડે કે આજના યુવાનોમાં જે વન ચાઇલ્ડ નો ચાઇલ્ડની જે પોલિસી આવી છે તો એનાથી કુટુંબની સંક્ષિપ્તતા થશે, કુટુંબ વ્યવસ્થાના નિર્માણમાં બાધા આવશે, કુટુંબ વ્યવસ્થા ખાડે જશે। લોકોની સંખ્યા જ જ્યારે ઘટવાની છે ત્યારે એને લગતા પ્રશ્નો ભવિષ્યમાં સર્જાશે કે જે પાત્રો છે આખી કુટુંબ વ્યવસ્થાના કાકા હોય, માસી હોય, ભાઈ હોય, બહેન હોય તો એ પાત્રો પણ ભવિષ્યમાં જોવા નહીં મળે કેમ કે એ પ્રકારની વસ્તી જ નહીં હોય, લોકોનું માળખું જ નહીં હોય। એટલે આ બાબતે પણ વિચાર વિમર્શ કરવો પડે અને કુટુંબ વ્યવસ્થામાં જ્યારે સભ્ય સંખ્યા વધતી હોય છે ત્યારે એના ઉપર આરોગ્ય હોય, શિક્ષણ હોય, કૌટુંબિક નિર્વાહ હોય, આ પ્રકારના જે ખર્ચ વધવાના છે એ માટેનું પણ પ્લાનિંગ જે તે કુટુંબ પરિવારે અગાઉથી જ કરવું જોઈએ જેથી પરિવારને ભવિષ્યમાં પણ કોઈ પ્રકારની તકલીફો ઊભી ન થાય। અલ્પેશ કથિરિયાએ આરપી પટેલના નિવેદનને સંપૂર્ણ સમર્થન આપતા જણાવ્યું કે વન ચાઇલ્ડ પોલિસી અપનાવવાથી સમાજની ગોઠવણી અને કુટુંબ વ્યવસ્થા બંને ખોરવાઈ શકે છે। આવું થવાથી લોકશાહી વ્યવસ્થામાં પ્રતિનિધિત્વ ઘટી જશે અને આર્થિક રીતે કુટુંબો પછાત થઈ શકે છે। તેથી પરિવારોને આજથી જ સજાગ થઈ કુટુંબ ગોઠવણી બચાવવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ। તો હવે સમય છે એક વિરામનો।